રામ રામ માડી જય ડબુડીમાં અમારા કુળદેવી માને માડીના કુળદેવી માને ભગવાન માતાજીને માડીના પરિવારને અને માડીને ખૂબ જાજા રામ રામ માં અને કોટી કોટી પ્રણામ માં આ મારી મમ્મીને વામેટો 15 દિવસથી થતી હતી તો ઢબુડી માનો પ્રસાદ માડી તરફથી મારી મમ્મીએ માન્યો તો માં આજે અમે પ્રસાદ ખૂબ ભાવથી પ્રસાદ કરવા આવ્યા છીએ થતી અને માડીએ ઢબુડીમાં એ સપનામાં આવીને સાકરનું પાણી પીવડાવ્યું મમ્મીને હા અને મટી ગયું 5 મિનિટમાં હા માનતાનો મહાપ્રસાદ સારું છે મને એકદમ સારું છે મારાથી ચલાતું નહોતું કે મારાથી ખવાતું નહોતું કે મારાથી બોલાય નહીં મારા બચ્ચા ગભરાઈ ગયેલા અને ડૉક્ટરો કે અટક આવ્યું છે ને કંઈ ઓપરેશન કરવું પડશે ને કંઈ બાયપાસ કરવું પડશે ને એવું બધું કહે મને સપનામાં એવું આવ્યું કે કોઈક નાની છોકરી આવીને મને સાકરનું પાણી ખબર ઢબુડીમાં હશે પણ મને સાકરનું પાણી પીવડાવ્યું આટલી વાટકીમાં અને મેં સાકર નાખીને વાટકીમાં પાણી પીવડાવ્યું હું આમ જોઉં કીધું મને લાગ્યું કે ઢબુડીમાં જ હશે પણ મને થોડી વાર રહીને મને એવું આ વિચાર આવ્યા કે માં હું માળીનો મહાપ્રસાદ કરું મારી તરફથી માં હું સારી રીતે ઘરે આવીશ તો હું આ મહાપ્રસાદ કરી પણ માં મને 2-3 મહિના થઈ પ્રસાદમાં દૂધીનો હલવો ગુલાબજાંબુ દાળ ભાત પનીર વટાણાનું શાક અને પૂરી અને સાંજે ચા અને પાપડીમાં ચા અને પાપડી હા હા અત્યારે આ સાંજે ચા અને પાપડી માડી તરફથી માડી માટે અને માડીના ભાવિ ભક્તો માટે અને વટે માર્કુ માટે હા બધા માટે પેટ ભરીને ખાજો રામ 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 માડી ભલે રામ ભલે સહપરિવારને મારા આશીર્વાદ રેખાબેન ચીમનભાઈ સોલંકી ગામ વિજાપુર રહેવાનું નરોડા મમ્મીનું હીરાબેન ચીમનભાઈ સોલંકી હા નરોડા અમદાવાદ અરે નોમ ડબુડી માડી મારા રુદિયા મરટું નોમ ડબુડી માડી તમને જાજી રે ખમાયું તમને ઘણી રે ખમા તમને જાજી રે ખમાયું તમને ઘણી રે ખમા રામ રામ માં જય ડબુડી માં હે મારા રુદિયા મારમતું નોમ ડબુડી માડી મારા રુદિયા મારમતું નોમ ડબુડી માડી તમને જાજી રે ખમાયું મામને તે જાણી રે ખમાયું તમને જાજી રે ખમાયું માડી ઘણી રે ખમાયું ઘણી રે ખમાયું તમને જાજી રે ખમાયું ઘણી રે ખમાયું તમને જાજી રે ખમાયું રામ રામ માડી જય ડબુડીમાં ભલે રામ બોલો રૂપાલ જોગણી માત કી જય બોલો પટિયાણી માત કી જય બોલો ડબુડી માત કી જય બોલો મોમાઈ માત કી જય બોલો મેરડી માત કી જય રામ ભલે આશીર્વાદ રામ રામ ભલે મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે થોડા ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરવા જઈશું અને આગળ આપણે દેવદુખના સમાધાન મંગળ દોષ સર્પદોષ બધું જ આવશે દરેકના સમાધાન અહીંયાથી થશે એક મોટી વર્ષો પહેલાની જૂના જમાનાની રાજા રજવાડા વખતની એક વાવ હતી દીકરા વાવની બાજુમાં બરાબર એક મોટું વૃક્ષ હતું વૃક્ષ પર બેઠેલા વોદરો ને વોદરી દીકરા વોદરો બેઠેલો નિંદ્રામાં અને વોદરી એની જુઓ જોતી દીકરા આળસુ હતું એ પોતાનું હેડાડે કોઈની વાત મને નહીં દીકરા ફરતા ફરતા શંકર ભોળાનાથ ને પાર્વતીજી આયા સાધુના વેશમાં દીકરા જ્યારે સ્ત્રીની ઈચ્છા થાય ને એ કરવું જ પડે પુરુષને દીકરા
નહીતર વાત બગડી જાય. પાર્વતીએ વિચાર કર્યો કે ભોળાનાથ બધું કરીએ. ભોળાનાથ, આ જુઓ તો ખરા, ધરતી પર એક વાવની ઉપર વાવ, એક વૃક્ષ, અને વૃક્ષના માથે બેઠેલા વોદરા વોદરી. ભગવાન તમે બધું કરી શકો. ભગવાનને ખબર પડી કે મારી પાહા નહીં માગવાનું માગશે. એને વિચાર કર્યો કે આપણે આગળ હેડો અહીંથી. ભગવાન ગમે ભાઈ વાવમાં જવું પડશે ને વાવમાં પાણી પીવા જવું પડશે. ભોળાનાથ બોલ્યા કે આ વાવ નહીં, આ વાવમાં ખારા પાણી બરાબર નથી, આગળ જઈશું. વોદરી વિચાર કર્યો કે ભોળાનાથ એમ માનશે નહીં. પ્રભુ, આ વોદરા ને વોદરીને મનુષ્ય અવતાર બનાવ. ભોળાનાથ બોલ્યા એના નસીબમાં વોદરા વોદરીનો ભગવાને એનો નિયમ ન તોડાય, એના લેખ લખેલા વોદરા વોદરીના. પણ ના, સ્ત્રી હટ કરો, નહીતર અહીંથી આવો. એને મનુષ્ય બનાવો, પણ કઈ પામવા માટે કઈ ખોવું પડે. આશીર્વાદ લેવા હોય અને કૃપા લેવી હોય ને તો 4-5 હાથ રેવાર આવવું પડે. ભોળાનાથે વિચાર કર્યો કે લાય બનાવવા પડશે, મારે પાર્વતીની વાત માનવી પડશે, નહીતર અમારા બંને છે તિરાડ પડશે થોડી ઘણી. મૂળ તો સ્ત્રી પુરુષ છે, અને એ સ્ત્રી પુરુષ બનાવવાના એટલે એમને તો બને નહીં, કારણ કે એ તો એના નસીબ લખેલા લેખ હતા દીકરા. પણ જ્યારે કોઈ ના કરે એ દેવ કરે. નસીબો લખેલા હોય અને લેખમાંથી મેઘ મારે ને, કોઈ દેવી શક્તિ દીકરા જેને ભક્તિ કરેલી હોય ને, ભક્તિ વાળી દેવી શક્તિ અથવા ભક્તિ વાળા ભગવાન દીકરા. ભગવાને વિચાર કર્યો કે એકવાર મોનીશું, ફરીથી થોડા આગળ વધી જઈશું. પણ બન્યું એવું કે જુઓ જોતી જોતી વોદરાને વોદરી, આ દરેક શબ્દના કોને પડતા. ભલે તું જીદ કરતી હોય, ભોળાનાથ બોલ્યા કે જે ભલે તું જીદ કરતી હોય તો તારી જીદ પૂરી કરું છું આજે, પણ એની શરત એક. હમણાં કીધું કે 5 હાથ રેવાર ભરવા પડે, આશીર્વાદ લેવા હોય તેમને મળે નહીં, રંગે રંગાવવું પડે. પણ આ તો સ્ત્રીની હટ. ભલે આ વાવ, આ નીચે વાવ રહી, ઉપર બેઠેલા બે એકી હારે, વોદરો ને વોદરી બે એકી હારે આ વાવમાં ભૂસકો મારી અને પાણીમાં ડૂબી જાય ને, અને પછી નીકળે ને તો બે મનુષ્ય બની જાય. સ્ત્રીઓ આવી ધાર્મિક વાતો ઉપર, આવા ધાર્મિક વ્યક્તિઓ ઉપર ઝટ વિશ્વાસ કરી લે. પુરુષોને વિશ્વાસ ઝટ ના કરે, કારણ કે સાધુના વિષમાં હતા લંગોટિયા. એ ભોળાનાથ પહેલાના સતયુગમાં સાધુઓ વધારે નીકળતા ફરવા માટે, અને સાધુઓના આશીર્વાદ તો ઘણા લેતા. સાધુ કદાચ ઘરના ઓગણે આવે ને તો એ ઘરે બનાવ્યું હોય ને તો એ પોતે ના ખાય. પેલા આવા ભંડાર ભરેલા નતા, એ સાધુના લીધે. અને સાધુ કદાચ સાધુને ભાવે નહીં કે સાધુની કઈ ગલતી થઈ જાય ને થોડી ઘણી તો સાધુ શ્રાપ મારે, એવો ડર લાગતો પેલા. આજ તમારા ઓગણે સાધુ કોઈ આયા હોય ને એની કદર કોઈ નથી કરતો આજ માણસો. નહીતર એને પ્રભુ પ્રભુ કરીને બેહાડીને પૂજા કરે, એને એના શરણ ધોવે, એને નવરાવે ધોરાવે. કારણ કે સાધુઓ પેલા માણસો ખરા, અને સાધુ વધારે સમય નાતા ધોતા. અઠવાડિયે મળે તો મળે, 10 દાડે નાવાનું થાય. પેલા માણસો વધારે, જયારે પોણી નતા ને ત્યારે નાવામાં સમજતા નતા આટલા દીકરા.
એ તો લખમણે ઘણી ઘણી થોડા થોડા ને ખબર હશે. 2-3 દિવસે નાવાનું થાય ભલે, પણ એ વોદરાને કહ્યું, વોદરીએ કે જો પેલા ભગવાન લાગે મને, આપણે મનુષ્ય બનવું હોય ને તો વોદરા એને કહ્યું, એ ભગવાન એમને કહ્યું કે આ વાવમાં પડી જાય એક હારે. વોદરો વિચાર કર્યો, દીકરી નથી કહેતી કે લે હેડો આપણે માતાજી જોડે છીએ, તો કહેતા હોય કે આવા ભોપાન આવા વા તો કઈક જોયા, કઈ કશું ના કરે, કોઈ જવું નથી, તારે જવું જા. વોદરાએ કીધું કે વોદરીને કે આવા લંગોટિયાના કારણે પડીને મરી ના જવાય, પરોણે વોદરીનો જીવ આવ્યો હોય, એ ઘોડિયું મળ્યું હોય, એની ઘોડિયું તારે હુલ્યા ખોવું, આવી કોઈની વાતે ના ચડીશ. વોદરીએ ફરીથી 2-3-4 વખત કીધું કે જોજે સમય જતો રહેશે ને ફળ જતો રહેશે, અને ભગવાન એવું બોલ્યા કે આ પડે. વોદરો કે આસ નહીં, પહેલા તું પડી છે, તું પડ ને સ્ત્રી થાય ને પછી હું પડું. વોદરી બોલી કે ભગવાને ઈ ભગવાન છે, ઓળખી લેજે. એને બંને હાથે પડીએ, આપણે બંને પતિ પત્ની બંને હાથે પડીએ, પણ એ ન માન્યું. વોદરી પડી વાવમાં, નિવસ્ત સ્ત્રી બની ગઈ. ફરતા ફરતા રાજાના સૈનિકો આયા પોણી ભરવા વાવમાં, અને સ્ત્રી બોલી કે જોજે ઓળખજો મને કપડા નથી. વાત વધારે, પણ જ્યારે તમારો સમય ઢુકડો હોય ને એટલે ઓળખી નાખો. જ્યારે તમને કોઈ હાલવા આવ્યો હોય ને તો લેવાની હિંમતે થતી નથી, અને વિશ્વાસ કોઈના પર આવતો નથી. નવનીત સ્ત્રીના રૂપમાં બની ગઈ. વોદરો જોતો રહ્યો. દીકરા વોદરો બોલ્યો કે હવે પડું, જોજે સમય ગયો, પલ ગયો, હવે પડતો નહીં, નહીતર મરી જઈશ. દીકરા સૈનિકો આયા, સવણ કરી. સૈનિકો ફરીથી પાછા રાજાના રજવાડામાં જઈને, રાજા આપણી વાવમાં કોઈ ભૂત બેઠું. રાજા હારે હાડ્યા, પાછો ટવકો કર્યો, કોણ છે? વાવમાં બેઠેલી એક સ્ત્રી બોલી, હું એક નગ્ન સ્ત્રી છું, મારી પાસે કપડા નથી, મને કપડા આલો. રાજાએ કપડા આલ્યા. દીકરા એ કપડા પહેરીને બહાર નીકળી. દીકરા આ વાતો બધી, આ બનાવ બધાય વોદરો સોભળતો હતો, જોતો તો એની ઓકે. દીકરા રથ આયા, અને રથમાં બેસાડીને એને લઈ જવાની તૈયારીઓ બતાવી, પણ રોણી અરે રે એ વોદરી બોલી કે મારી ઈચ્છા પૂરી કરો તો આવું. રાજા બોલ્યો કે તારે જેટલું જોઈએ એટલું આલું, મારે કશું જોતું નથી, પણ આ વોદરાને હારે લઈ લો. દીકરા જેનો હાસો પ્રેમ હોય જોતો ખરા, જેને પોતાના પતિને મોનતી હોય, ભલે પતિ એક સમય કદાચ ઊંધું સીધું બોલી જાય અને પત્નીની વાત ના મોને, આવી દીકરીઓની કોઈ વાત એના પુરુષે મોની ના હોય, પણ એ દયાળુ હોય. દીકરા સ્ત્રીના હૃદયમાં ક્યાંક ને ક્યાંક તો દયા છુપાયેલી હોય ને. વોદરાને હારે લઈ. આ તો વાત ઘણી થાય. દીકરા એના રૂમ આલ્યા, એના મહેલમાં. જ્યારે અપ્સરા જેવી સ્ત્રીના પહા વાતો કરવા જ્યારે રાજા આવે ને, એટલે વોદરો રાજાને ખૂબ મારે. દીકરા રાજાએ વિચાર કર્યો કે વોદરો જો સુધી હશે તો સુધી આ મારી પત્ની બનશે. ગામમાં પહેલા આવા ફિલ્મો નતા, આવા પડદા નતા, આવી પટ્ટીઓ નથી ને, આવી કેસેટો નથી. ત્યારે ગામમાં આવે બહુ રૂપિયા આવતા. દીકરા કોઈ મદારી નાગ લઈને આવતા હોય. દીકરા જ્યારે ટોળા જોવા નીકળે, થોડી વાતો સાંભળી હશે બધાય.
એવા સમયમાં એક મદારી આવ્યો દીકરા. મદારી આવ્યો એટલે રાજાએ વિચાર કર્યો કે આ વોદરો મદારી ના લીધો દીકરા. આ વાત વધારે આટલી જ કહીશ. પણ આળસું નહીં રહેવું ક્યારે.